પાટણમાં સામાન્ય સભામાં શાસક પક્ષે વિપક્ષની ભૂમિકા ભજવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શાસક પક્ષે વિકાસના કામોને નામંજૂર કર્યાના પાલિકા પ્રમુખના આક્ષેપ છે। પાલિકાની સામાન્ય સભામાં કુલ 86 કામ હતા અને શાસક પક્ષના સભ્યોએ 10 નામંજૂર કર્યા, 15 કામ મુલતવી રાખવામાં આવ્યા તેવું પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું। પોતાનું મહત્વ બતાવતા શાસક પક્ષના સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી છે। શાસક પક્ષના સભ્યોની યાદીનો જવાબ આપવા છતાં પણ અવરોધ બન્યા અને શાસક પક્ષના સભ્યોએ વિકાસલક્ષી કામો અટકાવ્યા તેવું પણ કહેવામાં આવ્યું। કામો 75 હતા, વધારાના 11 કામો હતા, એમ મળી કુલ 86 કામો હતા। આ 86 કામોમાં 10 કામો 86 કામોની અંદર 10 કામો નામંજૂર કરવામાં આવ્યા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા। આ સામાન્ય સભામાં મહત્વની વાત એ હતી કે પોતાનું જ મહત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી।